નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, ઘણા લોકોનો એવો મને પ્રશ્ન આવેલો છે કે સર, અમે કોઈ સરકારી ખાતાની અંદર કોઈ ડિપાર્ટમેન્ટમાં અમે એપ્લિકેશન કરેલી છે, પરંતુ કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે બીજા કોઈ વિભાગ હોય, એની અંદર અમે અરજી કરેલી છે ને અરજીનો અમને પ્રત્યુત્તર મળતો નથી, અથવા તો અમારી કમ્પ્લેન અથવા તો અરજી જે છે ડિસાઇડ થતી નથી, તો અમારે શું કરવું? તો મિત્રો, ઘણા લાંબા સમયથી જો અગર તમે એપ્લિકેશન કરેલી છે અને એપ્લિકેશન હજુ સુધી ડિસાઇડ થઈ નથી, તો તમે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર 226ની અંદર રીટ પિટિશન દાખલ કરીને ડાયરેક્શન પિટિશન દાખલ કરી શકો છો, જેની અંદર ઓનરેબલ હાઈકોર્ટ દ્વારા એવું ડાયરેક્શન આપવામાં આવી શકે છે કે ભાઈ એ પર્ટિક્યુલર એપ્લિકેશન જે છે તમારી, એ એપ્લિકેશનને વિધિન સ્ટિપ્યુલેટેડ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે 2 વીક, 3 વીક અથવા તો 4 વીકની અંદર ડિસાઇડ કરવામાં આવે. તો ઇઝીલી જ્યારે હાઈકોર્ટ તરફથી ડાયરેક્શન મળતી હોય છે, તો આ પ્રકારની જે તમારી એપ્લિકેશન જે છે એ વિધિન ટાઈમ ફ્રેમની અંદર ડિસાઇડ થઈ જતી હોય છે. તો જો આ પ્રકારના વિડીયો માટે મારી આ ચેનલને ફોલો કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.